આગામી 48 કલાક સાચવજો, 5 વરસાદી સિસ્ટમ તરખાટ મચાવશે. ગુજરાતવાસીઓ 48 કલાક સુધી છત્રી અને રેઇનકોટ સાથે જ રાખજો. જરૂર ન હોય તો બહાર પણ ન નીકળતા, કેમ કે આગામી 48 કલાક ગુજરાત માટે અતિ ભારે છે. મેઘરાજાનો ડોળો ગુજરાત પર જ રહેવાનો છે. સમગ્ર ગુજરાતમાં 48 કલાક છોતરાફાડ વરસાદ પડી શકે છે. એક બે નહીં, ગુજરાતમાંથી 5 વરસાદી સિસ્ટમ છે, જેથી વરસાદનો વિસ્ફોટ થશે. આકાશમાંથી જાણે વરસાદનું આક્રમણ થશે. અત્યાર સુધી ન પડ્યો હોય એવો વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 25 ઓગસ્ટ સુધી ગુજરાતને મેઘરાજા તરબોળ કરી નાખશે. એક સાથે 5 વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે, જેમાં કેટલાક જિલ્લા એલર્ટ પર છે. સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદમાં કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે. 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. 19 अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और अगले 2 दिन दोनों क्षेत्रों में हेवी टू हेवी एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. और उसके आगे गुजरात रीजन में 21 अगस्त को वेरी हेवी टू हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. और 22 से लेकर 25 अगस्त तक हेवी रेनफॉल वार्निंग का इशू हुआ है येलो वार्निंग के साथ. આ તરફ પાવાગઢના ડુંગરા સાથે વાતો કરવા વાદળો પહોંચ્યા. જુઓ મનમોહક નજારો. રોમને પ્રફુલ્લિત કરી મૂકે એવા આ મનમોહક નજારા યાત્રાધામ પાવાગઢનો છે, જ્યાં વહેલી સવારે આકાશમાં ઉમટેલા વાદળો જાણે કે પાવાગઢના ડુંગરા જોડે આંખથી આંખ પરોવીને વાત કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે અહીંની હરિયાળી ખીલી છે, જે વાતાવરણને વધુ નયનરમ્ય બનાવી રહી છે. અહીં વહેલી સવારનું વાતાવરણ એટલું ચોખ્ખું હોય છે કે દૂર દૂર સુધી આવેલા શહેરો પણ નરી આંખે જોઈ શકાય છે. દાવો તેવો કરાઈ રહ્યો છે કે અહીંથી ન માત્ર હાલોલ શહેર, પરંતુ 46 કિલોમીટર દૂર આવેલું વડોદરા શહેર અને આજવા સરોવર પણ જોવા મળે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને મહાકાળી માતા જાણે કે શુદ્ધ હવા અને ચોખ્ખા આકાશના આશીર્વાદ આપી રહ્યા છે. ગીર નજીકના ગામોમાં અનરાધાર વરસાદ. 1 કલાકમાં રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા. ઉગલા ગામથી ભાડિયાદર વચ્ચે તો રસ્તા પર ધસમસતા વહેણ છે. રસ્તા પર વરસાદી પાણીના તીવ્ર વહેણના દ્રશ્યો આપ જુઓ, જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 1 કલાકની અંદર ભારે વરસાદ થવાને કારણે કેટલાક ગામો બેટમાં ફેરવાઈ જવાની ચિંતામાં છે, તો કેટલાક ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો હોવાની જાણકારી મળી ગઈ છે. ગીર નજીકના ગામોમાં અનરાધાર વરસાદના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. 1 કલાક જ વરસાદ થયો છે અને 1 કલાક વરસાદમાં રસ્તાઓ પરથી નદીઓ વહેતી જોવા મળી રહી છે. તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સતત બીજા દિવસે વરસાદી માહોલ. શહેરની વાળંદ સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે પાણીની આવક. ભારે વરસાદથી લોકોને પડતી હાલાકી. સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ. તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સતત બીજા દિવસે વરસાદી માહોલ. ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે પાણીની આવક. ભારે વરસાદથી લોકોને પડતી હાલાકી. સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોસાયટીઓની અંદર પાણી ઘૂસવાની શરૂઆત જે છે તે થતી જોવા મળી રહી છે. દ્રશ્યો આપ જુઓ તો પૂરના દ્રશ્યો હોય તેવા દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે. આ તરફ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે. 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ભાટિયાથી ભોગાતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભાટિયાથી ભોગાત જતા રસ્તા પર ગોઠણસમાં પાણી વહેતા થયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો તેમજ લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે. દ્વારકા કલ્યાણપુર ગામમાં શંકર મંદિર પાસેની સોનમતી નદીમાં એક વ્યક્તિ તણાયો. ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા એક વ્યક્તિ નદીના પૂરમાં તણાયો. સ્થાનિકો દ્વારા ભૂરાભાઈ ભરવાડ નામના વ્યક્તિ તણાઈ જતા શોધખોળ હાથ ધરાઈ. કલ્યાણપુર ગામની સોનમતી નદીમાં પૂર આવતા વ્યક્તિ તણાતા સ્થાનિકો દ્વારા તે વ્યક્તિની શોધખોળ કરવામાં આવી. ફાયર વિભાગની ટીમ હાજર ન હોય સ્થાનિકો દ્વારા શોધખોળ આદરવામાં આવી છે. બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદ. બગસરા સહિત ગ્રામ્ય વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બગસરા, જીઠિયાવદર, જામકા, શિલાણા સહિત ગામોમાં મેઘાવી માહોલ છે. શિલાણા ગામે ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ અને ચેકડેમ છલકાયા છે. બગસરા મુખ્ય બજારના રસ્તા પર નદી માફક પાણી થયા છે વહેતા. સતત 2-3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી.
કપરાડામાં ભારે વરસાદ વરસ્યો હતો. આથી તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ત્યારે કપરાડાના ગઢવી અને ધારણમાળ ગામે વચ્ચેથી પસાર થતી ખાડીમાં પૂર જેવી પરિસ્થિતિ છે. આથી આ ખાડીમાં પાણીનું લેવલ વધતા ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. તાપી ઉપરવાસમાં વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં 1,42,677 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની જળ સપાટી 334.71 ફૂટે પહોંચી છે. ડેમની જળ સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. ડેમના 22 દરવાજા પૈકી 9 દરવાજા ખોલાયા છે. યાત્રાધામ શામળાજીમાં પણ ભારે વરસાદ. સમી સાંજે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મંદિર તરફ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. બફારા અને ગરમીથી રાહત મળી ગઈ છે. સૌરાષ્ટ્રના વેરાવળ અને સોમનાથના દરિયા કિનારામાં મધદરિયે માછીમારી કરી રહેલી એક બોટમાં પાણી ભરાઈ જતા બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાયા. આથી આજુબાજુની અન્ય બોટોને મદદ માટે બોલાવવામાં આવી. વલસાડના ઉમરગામના પડગામ અને આજુબાજુના વિસ્તારમાં માછીમારો જેઓ નજીકની બોટમાં સવાર હતા તેઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. અને સમાચાર ઉપર હવે નજર કરીએ. સોલાર પ્રોજેક્ટને લઈને તાપીમાં સંગ્રામ. 400 લોકોના ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ. તાપી જિલ્લામાં સોલાર પ્રોજેક્ટને લઈને રોડ પર સંગ્રામ શરૂ થઈ ગયો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગોલણ ગામમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો, જેના પરિણામે હિંસા ફાટી નીકળી. અંદાજે 400 લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું. સર્વે ટીમને કામ કરતા અટકાવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. હલ્લાબોલ કર્યો. વિરોધ એટલો ઉગ્ર બન્યો, સ્થિતિ વણસી ગઈ અને સ્થાનિકો એવા ગુસ્સે ભરાયા કે પોલીસ પર પથ્થરમારો કર્યો. ઉપરાંત લાકડા અને દાંતરડા જેવા હથિયારો લઈને સ્થાનિકો પહોંચ્યા. સ્થિતિ બેકાબુ બની હતી, જેથી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના 12 સેલ છોડ્યા અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો. ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી બંધ કરી દીધી છે. પોલીસે આ ગંભીર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી. સુરતમાં 8 સેકન્ડમાં જર્જરિત ઇમારતને પત્તાના મહેલની જેમ તોડી પાડી. માત્ર 8 સેકન્ડમાં હતી ન હતી થઈ ગઈ જર્જરિત ઇમારત. પત્તાના મહેલની જેમ જમીન દોસ્ત થયેલી ઇમારતના દ્રશ્યો સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હોસ્ટેલ નજીક એક જર્જરિત ઇમારતને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી. આ ઇમારત અત્યંત જર્જરિત અવસ્થામાં હતી અને કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે તેમ હતી, જેના કારણે આસપાસના વિસ્તાર માટે જોખમ ઊભું થયું. આ જોખમને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇમારતને નિયંત્રિત રીતે પાડવા માટે તેના મુખ્ય પિલ્લરોને સમરસ હોસ્ટેલની વિરુદ્ધ દિશામાં તોડવામાં આવ્યા હતા. અમદાવાદમાં 1500 આંદોલનકારી પૂર્વ આર્મી જવાનોએ રસ્તો બ્લોક કર્યો. 2 થી 3 કિલોમીટર ટ્રાફિક જામ. અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ અને શાહીબાગ તરફ બંને બાજુ 2-2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો અને હજારો લોકો વાહનમાં જે તે સ્થળે 2 થી 3 કલાક સુધી ફસાયેલા રહ્યા. કેમ કે ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલનના 23મા દિવસે ગુજરાતના પૂર્વ સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી 50થી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરી, જેને છોડાવવાની માંગ સાથે રોડ બ્લોક કર્યો. ઉપરાંત પોતાની વિવિધ માંગણીઓને લઈને મોટી સંખ્યામાં પૂર્વ આર્મી જવાનો રોડ પર ઉતર્યા. અમદાવાદના એરપોર્ટ સર્કલ પર પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. 200થી પણ વધુ પૂર્વ સૈનિકોએ રસ્તા પર બેસીને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા. આ ચક્કાજામને કારણે એરપોર્ટ પર આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો. લોકો એક જ જગ્યાએ કલાકો સુધી ફસાયેલા રહેતા રોષ જોવા મળ્યો. આમ છતાં આર્મી જવાનો ટસના મસ ન થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પૂર્વ જવાનોની પોલીસે અટકાયત કરી. જવાનોએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે અટકાયત કરેલા લોકોને છોડવા પડ્યા. આમ પૂર્વ સૈનિકો સામે પોલીસ પણ નરમ પડી હતી. રસ્તો ખોલવા સમજાવતા લોકો રસ્તો ખોલીને રસ્તાની બાજુમાં ઊભા રહ્યા છે. બીજી તરફ મહારેલીને લઈને વહેલી સવારથી જ સત્યાગ્રહ છાવણી પોલીસ બંદોબસ્તમાં ફેરવાયું. શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી કરી દેવાય તેમજ તમામ વાહનોને ચેક કરીને જ શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો. તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા માજી સૈનિક